વિશ્વ હેરિટેજ ધોળાવીરાને વિશેષ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ધોળાવીરાના સરપંચ જીલુભા સોઢાએ આ એવોર્ડ ગૌરવપૂર્ણ સ્વીકાર્યો। હેરિટેજની જાળવણી માટે સ્થાનિક સહકાર બદલ સરપંચનું અભિવાદન કરવામાં આવ્યું હતું। હવે જોઈએ રાપરામતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ। અમદાવાદના અડાલજમાં ટુરિઝમ એવોર્ડ 2025નું ભવ્ય આયોજન થયું હતું। વિશ્વ હેરિટેજ ધોળાવીરાને વિશેષ એવોર્ડથી રાજ્ય સ્તરે સન્માનિત કરવામાં આવે છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો। ખાસ કરીને કચ્છ ટુરિઝમ ક્ષેત્રે ખૂબ જ મોટું નામ મેળવી રહ્યા છે। ખાસ કરીને ધોરડો, જે કચ્છનું સફેદ રણ છે, તે વિશ્વના નકશામાં આજે સુપ્રસિદ્ધ બન્યું છે અને જે હડપ્પન સંસ્કૃતિ છે તેને પણ એક મોટું સ્થાન મળ્યું છે। ત્યારે ખાસ કરીને વિશ્વ હેરિટેજ ધોળાવીરાને પણ વિશેષ એવોર્ડથી રાજ્ય સ્તરે સન્માનિત કરવામાં આવ્યું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ધોળાવીરાના સરપંચ જીલુભા સોઢાએ આ એવોર્ડ ગૌરવપૂર્ણ સ્વીકાર્યો હતો। હેરિટેજની જાળવણી માટે સ્થાનિક સહકાર બદલ સરપંચનું અભિવાદન કરવામાં આવ્યું હતું અને મુખ્યમંત્રી, ઉપમુખ્યમંત્રીએ પણ સરપંચ ધોળાવીરાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા।